सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ रुद्रमा 8મો અનુવાકના છેલ્લા મંત્ર થોડા બાકી છે. ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः ॐ महागणपतये नमः। नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय चारुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्थाय च कूल्याय च नमः पार्याय च पार्याय च नमः प्रतरणाय च उत्तरणाय च नमः आतार्याय च लाध्याय च नमः शश्वाय च फेन्याय च नमः सिकत्याय च प्रवाह्याय च। હર્ષિલ કોઈકનું એકાદનું મને ચાલુ એવું લાગે છે, અવાજ આવે છે. હર્ષિલ નો વિડિયો બરાબર છે. છે માતાજી, કોઈનું છે નહીં, કોઈનો અવાજ અચ્છા, નથી. ઓકે, સારું સારું. આપણે 8મા અનુવાકના ગયે વખતે 14 મંત્ર પૂરા કર્યા હતા અને હવે 15મો છે. નમઃ આતાર્યાય ચાલાધ્યાય. 15મો મંત્ર, એમાં 2 રૂચા, નમઃ આતાર્યાય અને બીજું નમઃ આલાધ્યાય. આતાર્યાય એટલે શું? તો કે આ 2 મંત્રમાં હવે ભગવાન જીવાત્માની વાત કરે છે. અત્યાર સુધીમાં સર્વાત્મા રૂપે, સર્વરૂપે ભગવાન છે, તો બહુ બધા પદાર્થોની, પ્રાણીઓની, સૃષ્ટિના તત્વોની વાત કરી. હવે જીવાત્માની વાત કરે છે. કે છે આતાર્યાય એટલે જે સંસારમાં આવાગમન કરે છે, એ જીવ રૂપે રહેલા પરમાત્માને, સદાશિવને મારા નમસ્કાર. આતાર્યાય એટલે કે જે હંમેશા આવાગમન કરે છે. અત્યારે આ યોનિમાં હોય તો પછી વળી બીજી યોનિમાં, પછી ત્રીજી યોનિમાં, પછી ચોથી, એક પછી એક યોનિમાં જે ફર્યા કરે છે, આવાગમન કરે છે, એવા જીવ રૂપે રહેલા ભગવાનને નમસ્કાર. આતાર્યાય એટલે સંસારમાં પુનરાગમન કરનાર જીવ રૂપે રહેલા પરમાત્માને નમસ્કાર. અને બીજું કે છે આલાધ્યાય એટલે એ જ જીવ જે છે એ કર્મફલોનો ભોગતા પણ છે. પોતાના ભાગે જે કર્મફલો આવે, કર્મફલને પોતે ભોગવે પણ છે. તો કર્મફલ ભોગતા જે છે જીવ, એના પ્રેરક રૂપે રહેલા ભગવાનને નમસ્કાર. પેલું કે છે
નમઃ આચાર્યાય. તો જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય તો એ મૃત્યુ આપણને ખબર છે કે એ લાસ્ટ ડેથ નથી, એ અલ્પવિરામ છે. એટલે પાછો જે જીવ જે છે એ પાછો નવો જન્મ પ્રાપ્ત કરે. પછી તો કે પાછું એ જિંદગીની યાત્રા પૂરી થાય તો વળી ત્રીજો જન્મ કરે. એમ પછી એક એનું ચાલ્યા જ કરે. એટલે સંસારમાં એનું આવાગમન પુનરાગમન સતત થતું જ રહે. એક યોનિથી બીજી યોની, એક જન્મથી બીજો જન્મ. અને કેવી રીતે એ એક યોનીમાંથી બીજી યોનીમાં ધકેલાય? તો રેન્ડમલી નથી, એક્સિડન્ટલી નથી, કર્મફલના નિયમોથી એ એક યોનિથી બીજી યોનીમાં એ ફર્યા કરે. તો એક યોનિથી બીજી યોનીમાં ફરે એ જીવાત્માને જે મોકલનાર જે છે કર્મ અને કર્મફલના નિયમોથી, એ રૂપે ઈશ્વર છે. એ જીવાત્માને એવી રીતે જુદી જુદી યોનીમાં નિયંતા રૂપે એ મોકલતો રહેશે. તો કે પુનરાગમન કરનાર જીવ જે છે એને આવા બધા કર્મફલ આપનાર ઈશ્વરને મારા નમસ્કાર. પછી બીજું કહે છે નમઃ આલાધ્યાય. આલાધ્યાય એટલે તો કે શરીરમાં જે જીવાત્મા જે છે એ કર્મફલ ભોગતા રૂપે છે. એ બધા કર્મફલ ભોગવે છે શરીરમાં રહીને. પોતે જે કર્મનું ભાથું લઈ આવે એ કર્મો એ ભોગવતો રહે. તો એ જે છે એ આપણે બધા કર્મફલ ભોગવવા માટે જે આપણને ભગવાને 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, પછી મન બુદ્ધિ બધું આપ્યું છે. તો ભગવાન જે છે કર્મફલ ભોગતાના પ્રેરક રૂપે ઈશ્વર રહેલા છે. ધેટ ઇઝ નમઃ આલાધ્યાય. એટલે આપણી ઇન્દ્રિયનું ઇન્દ્રિયપણું, મનનું મનપણું, કાનનું કાનપણું બધું તો કે પ્રેરક રૂપે ઈશ્વર છે. એટલે નમઃ આલાધ્યાય એટલે ભગવાન જે છે એ આ કાર્યકારણ સંઘાતમાં અંતરાત્મા રૂપે છે. એ અંતરાત્મા રૂપે આ સંઘાતના પ્રેરક છે. એ સત્તા સ્ફૂર્તિ પ્રદાતા રૂપે પરમાત્મા છે, જેથી આ સંઘાતમાં રહેલો જીવ જુદા જુદા કર્મફલ ભોગવી શકે છે. એટલે એક્ઝેક્ટલી જીવ જે છે એને જુદી જુદી યોની મળવાનું રીઝન શું છે? કે નેચરલી એના કર્મફલ ભોગવવાના છે. એટલે જ એના સંચિત કર્મમાંથી જે કર્મો પાકેલા હોય એ અનુસાર એને યોની મળતી હોય. અને એ યોનીમાં એક્ઝેક્ટલી એટલે જ આવે કે એને એ શરીરમાં આટલું હવે એને ભોગવવાનું છે. પણ એ ભોગવી ત્યારે શકે જ્યારે એની બધી ઇન્દ્રિયો સાબુત હોય. તો બધી ઇન્દ્રિયોના પ્રેરક રૂપે, અંતરાત્મા રૂપે, કર્મફલ ભોગતાને એ ભોગવી શકે એના માટે પ્રેરક રૂપે ભગવાન રહેલા છે. દેટ ઇઝ નમઃ આલાધ્યાય. એટલે કર્મફલ ભોગતાના પ્રેરક રૂપે રહેલા ભગવાનને મારા નમસ્કાર. 15મો મંત્ર છે. અને પછી કે છે છેલ્લો 16મો મંત્ર નમઃ શસ્યાય. ના, હજી છે ના પછી પેલો 17 મંત્ર છે. 16મા મંત્રમાં કે છે નમઃ શસ્યાય ચ નમઃ ફૈન્યાય. નમઃ શસ્યાય એટલે હવે પછીના મીન્સ કે 2 મંત્રમાં એ કહે છે કે ભગવાન એવા નાના નાના પદાર્થો રૂપે એમાં પણ ભગવાન છે, જેને આપણે બહુ એટલી બધી એની ગણના ન કરતા હોય. ફોર એક્ઝામ્પલ, એકદમ નાનું ઘાસ ઉગી ગયું હોય, ક્યાં એકદમ ટેન્ડર ઘાસ હોય, તો નમઃ શસ્યાય એટલે એવું જે કૂણું ઘાસ હોય, તો એમાં રહેલા ઈશ્વરને મારા નમસ્કાર. પછી નમઃ ફૈન્યાય એટલે નદી ને સમુદ્ર ને બધું જળ હોય તો એમાં ફીણ થાય, એકદમ જ પેલું આવે ને, ખૂબ જ સમુદ્રમાં ભરતી આવે, ઓટ આવે તો તમે જોયું હશે ઉપર ફીણ થાય. તો એને કઈ આપણે બહુ ગણીએ ને, આ શું ફીણ છે, પાણીને હજી જોવે બધા. તો નમઃ ફૈન્યાય એટલે ફીણમાં પણ
એ ઈશ્વર રહેલા છે, એને મારા નમસ્કાર. એટલે પાણી જે છે આટલું બધું એટલા ઝડપથી અથડાય, તો એ જે નિયમો છે કે જેનાથી ફીણ બને, તો એ ફીણમાં રહેલા ઈશ્વરને નમસ્કાર. એટલે 16મા મંત્રની બે ઋચા સાથે લઈ લઈએ કે નમઃ સસ્યાય એટલે કુણા ઘાસમાં રહેલા, નમઃ ફૈન્યાય ફીણમાં રહેલા. એટલે કહેવાનું તાત્પર્ય 16મા મંત્રમાં આટલું જ છે કે ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે, જેને બહુ જ મહાન મહાન વિભૂતિ રૂપ બધી વસ્તુઓ કઈ ગંગાજી ને હિમાલય ને કેદાર ને, તો એવા મહાન જગ્યાએ ભગવાન બિરાજમાન છે, વ્યાપ્ત છે. એટ ધ સેમ ટાઈમ સાવ એક કૂણું ઘાસનું તણખલું હોય તો એમાં બી ભગવાન વ્યાપ્ત છે. એટલે આપણે જેને કહીએ ને કે કણ કણમાં ઈશ્વર વ્યાપ્ત છે. આપણું ધ્યાન જે ખૂબ જ વિભૂતિરૂપ વસ્તુ હોય એમાં ઈશ્વર છે એવું એકદમ જ આપણે સ્ટ્રાઇકિંગ વસ્તુ, મહાન વસ્તુઓમાં ઈશ્વરનું દર્શન કરી શકીએ. કે લાઈક કે ગિરિરાજમાં ભગવાન છે, યમુનાજીમાં છે, ગંગાજીમાં છે, હિમાલયમાં છે, પછી તો કે એ કેદારનાથમાં છે, કૈલાસ પર્વતમાં છે. તો અહીંયા આગળ કે હા એ બધામાં તો છે જ ભગવાન, પણ સર્વત્ર વ્યાપ્ત છે. એટલે કૂણું ઘાસ છે જે હમણાં જ ઉગ્યું છે એવું ટેન્ડર એક ઘાસનું તણખલું છે, એમાં બી ભગવાન વ્યાપ્ત છે. એટલે એ બતાવવા માટે જ ભગવાન ક્યાં નથી, ખરેખર એવો સવાલ હોવો જોઈએ, ક્યાં છે એવું નહીં, ક્યાં નથી, એ બતાવવા માટે જ એ નૃસિંહ અવતાર છે. એનો ઋષિ કથામાં જે છે ને કે થાંભલામાં છે ભગવાન, તો કે એમાંય છે. અને આવી નાનકડી વસ્તુ સાવ ફીણ, તો ફીણમાં બી ઈ જ ભગવાન છે. એટલે ફીણ હોય, સાવ કૂણું ઘાસ હોય, સાવ નાની નાની વનસ્પતિ હોય, કાંટાવાળી વનસ્પતિ હોય, બહુ જ ઝીણા ઝીણા કીડી જેવા, કીડીથી બી નાનકડા જીવ જંતુ છે, એ બધામાં ઈશ્વર વ્યાપ્ત છે. એટલે આપણે જ્યારે બી કઈ એમ કહીએ તો આપણે એમ જ કહેતા હોય, કીડીથી માંડીને છેક બ્રહ્માજી સુધી બધે જ ઈશ્વર વ્યાપ્ત છે. એટલે અહીંયા આગળ ઈ બતાવવાનું છે કે નાનામાં નાની વસ્તુ જેની આપણે ગણના ન કરતા હોય એમાં પણ ભગવાન સદાશિવ વ્યાપ્ત છે, સત્તા સ્ફૂર્તિ પ્રદાતા તરીકે ભગવાન છે. તો એ બધું છે. એવા ભગવાન સદાશિવ જે ઘાસમાં બી રહેલા છે, ફીણમાં બી રહેલા છે, એને મારા નમસ્કાર. પછી છેલ્લા મંત્રમાં કહે છે કે નમઃ સિકત્યાય. સિકત્યાય એટલે રેતી જે છે એમાં રહેલા ભગવાનને નમસ્કાર. અને નમઃ પ્રવાહ્યાય એટલે જે જળ પ્રવાહ જે છે એમાં ભગવાન રહેલા છે, એને મારા નમસ્કાર. રેતીમાં સિકત્યા એટલે રેતીમાં જે ભગવાન છે એને મારા નમસ્કાર, અને જળ પ્રવાહમાં જે ભગવાન છે એને મારા નમસ્કાર. તો રેતી જે છે એમાં તો કે રેતી અને માટી એ બધામાં, તો એ રેતી હોય કે માટી હોય એ તમને ખબર છે, એવા ઘણા બધા જીવો છે, એની ઉત્પત્તિ એમાં શક્ય બને છે. એટલે સમુદ્રની રેતી હોય તો એમાં રેતીની અંદર ઘણા બધા એવા જીવ હોય, એવા કે સી ટર્ટલ હોય, એવા પેલા કાચબા, તો એ બધા રેતીની અંદર ઈંડા મૂકતા હોય, ને રેતીમાં એ લોકો ઉત્પન્ન થતા હોય. પછી માટીમાં ઘણા ઝીણા 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 જીવો કેટલાય ઉત્પન્ન થતા હોય. તો એ બધા જીવોની ઉત્પત્તિ સ્થાન જે છે એ આવી બધી રેતી માટી છે. તો ઈશ્વર એ રૂપે પણ છે, એ બધા જીવોની ઉત્પત્તિ સ્થાન રૂપે ભગવાન છે. એટ ધ સેમ ટાઈમ રેતીનો ઉપયોગ તમને કદાચ ખબર હશે, જુદી જુદી સાઈઝની રેતી જે છે એ શુદ્ધિકરણ માટે પણ વપરાતી હોય, જળના શુદ્ધિકરણ માટે. એવી રીતે રેતીના જુદા જુદા જુદી જુદી સાઈઝની રેતીના એ લોકો થર કરતા હોય, ને એનાથી પાણીનું શુદ્ધિકરણ કરતા હોય. એટલે આમ શુદ્ધિકારક રૂપે રહેલા ઈશ્વરને નમસ્કાર. ઘણા બધા જીવોની ઉત્પત્તિ સ્થાન રૂપે પણ ભગવાન છે, એને નમસ્કાર. સિકત્યાય એટલે. અને પછી કહે છે નમઃ પ્રવાહ્યાય. નમઃ પ્રવાહ્યાય એટલે જેને કારણે જળનો પ્રવાહ સંભવી શકે છે,
એ રૂપે રહેલા ઈશ્વરને નમસ્કાર. એટલે જળનો પ્રવાહ જે છે એનું પાણી જે છે ઉપરથી નીચે પડે અને પછી એ હંમેશા એ પોતાનું એક લેવલ જે છે એ હંમેશા એ લેવલે સ્થિર રહે. તો એ જે જળના નિયમો છે કે ઉપરથી નીચે આવે અને એ પોતાના લેવલે સ્થિર થાય, એ જળના પ્રવાહ રૂપે ભગવાન, નિયમો રૂપે ઈશ્વર છે, નિયતિ રૂપે એને નમસ્કાર. અને પ્રવાહ એટલે કાલનો પ્રવાહ પણ ખરો, જળનો પ્રવાહ બી ખરો, કાલનો પ્રવાહ રૂપે. એટલે કાલ રૂપે ભગવાન છે, કાલના પ્રવાહ રૂપે. તો એ રૂપે રહેલા ભગવાનને મારા નમસ્કાર. એટલે આ ત્રણ મંત્ર બાકી હતા, એટલે 8મો અનુવાક અહીંયા પૂરો થાય છે. હવે પછી તો કે 9મો અનુવાક છે. 9મા અનુવાકનું પેલા હું ચેન્ટિંગ કરી લઉં. નમઃ નમઃ ઈરિન્યાય ચ પ્રપથ્યાય ચ નમઃ કિગુંશિલાય ચ ક્ષયણાય ચ નમઃ કપર્દિને ચ પુલસ્તયે ચ નમો ગોષ્ઠ્યાય ચ ગૃહ્યાય ચ નમઃ તલ્પ્યાય ચ ગેહ્યાય ચ નમઃ કાટ્યાય ચ ગહ્વરેષ્ઠાય ચ નમો હૃદયાય ચ નિવેશ્યાય ચ નમઃ પાગું સવ્યાય ચ રજસ્યાય ચ નમઃ શુષ્કાય ચ હરિત્યાય ચ નમો લોભ્યાય ચોલભ્યાય ચ નમઃ ઉર્વર્યાય ચ સૂર્મ્યાય ચ નમઃ પર્ણ્યાય ચ પર્ણસદ્યાય ચ નમઃ પગુરમાણાય ચાભિદ્નતે ચ નમઃ આખિદતે ચ પ્રખિદતે ચ નમો વક્ િરિકેભ્યો દેવાનાગમ હૃદયેભ્યો નમો વિક્ષીણકેભ્યો નમો વિચિન્વત્કેભ્યો નમ આનિર્હતેભ્યો નમ આમિવત્કેભ્યઃ. 9મો અનુવાક જે છે એ બેસિકલી તો કે આખો અનુવાકમાં તો કે ભગવાનનું એવી રીતે અંતર્યામી રૂપે ભગવાનનું નિરૂપણ છે. તો ભગવાન જે છે એ દરેકે દરેક જીવના હૃદયમાં વસે છે, ચૈતન્ય રૂપે બધામાં એ વ્યાપ્ત છે, વિરાજમાન છે. અને એને લીધે જ તો કે સર્વ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ સંભવે છે. જે અંતર્યામી ઈશ્વર છે, જેને લીધે બધી પ્રવૃત્તિ છે, જેને લીધે એ નિયંતા રૂપે તો કે એ આ શરીરની સ્થિતિ ટકાવે છે. અને બધા શરીરો, એ ખાલી મનુષ્ય નહીં, બધા જ જીવોની સ્થિતિ જેને કારણે છે એ અંતર્યામી રૂપે ભગવાનનું અહીંયા નિરૂપણ છે, ભગવાન સદાશિવનું. મનુષ્ય નહીં, બધા જ જેટલા બી તત્વો છે, પંચમહાભૂતના તત્વો, બધા જીવો, એ બધાને ભગવાન ટકાવે છે અને બધાને એની સ્થિતિ, એની ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે, લય કરે. સ્થિતિ કઈ રીતે કરે એને ટકાવે કેવી રીતે? તો કે બધા જ જીવોને એની એક મર્યાદામાં રાખે. ધારો કે ગોમાતા હોય તો ગોમાતાની મર્યાદા શું છે? તો કે એને જે રીતે ડિઝાઇન કરેલા હોય એ જ રીતે એ વ્યવહાર કરશે. વાઇલ્ડ એનિમલ હશે તો એ એની મર્યાદામાં રહેશે. એ લોકોનું જે રીતે સોફ્ટવેર ફિટ કરેલું હોય તો એવું જ વર્તન કરશે. વનસ્પતિઓ તો કે એવી જ રીતે વર્તન કરશે. સમુદ્ર તો કે એવું નહીં થાય કે સમુદ્ર જે છે એનું જળ તો કે એટલું બધું બધી જગ્યાએ ફેલાઈ જાય કે બધું કેટલી એટલે કેટલી શહેરોના શહેરો ડૂબાડી દેવું ન થાય. એ એની મર્યાદામાં રહે. એટલે ભગવાનનું નિયંતૃત્વ, નિયમ રૂપે, શાસન રૂપે, ઈશ્વરશીલતા એટલે તો કે બધા જ ને માપમાં રાખે, મર્યાદામાં રાખે. અગ્નિ એની મર્યાદામાં રહે કે અગ્નિ હંમેશા ઉષ્ણ જ હોય, અગ્નિ હંમેશા એ પ્રકાશ આપે, ઉષ્ણતા આપે. સૂર્ય તો કે આવી રીતે ઉષ્ણતા આપે, પ્રકાશ આપે. સૂર્યમાં અચાનક ઠંડો થઈ જાય કોઈ વાર, ફોર અ ચેન્જ, ખૂબ જ એટલે ખૂબ જ એને કેટલાય દિવસ સુધી તો કે હવે નથી મારે ઊભું. સમુદ્ર તો કે સુકાઈ જાય, નદીઓ તો કે એટલે એવું અંધાધૂંધ નથી ચાલતું.
બધા જ તત્વો પોતપોતાની એક મર્યાદામાં વ્યવહાર કરે છે. એ ઇન્દ્ર હોય, ચંદ્ર હોય, એ સૂર્ય હોય, અગ્નિ હોય, પૃથ્વી હોય, વનસ્પતિ હોય, જીવજંતુ હોય, વાઇલ્ડ એનિમલ હોય, બધા જ તો કે પોતપોતાની મર્યાદામાં વ્યવહાર કરે. ધેટ ઇઝ કોલ્ડ ઈશનશીલતા, કે ભગવાન શાસન કરતા છે, ભગવાન બધાની સ્થિતિ ટકાવે છે. પણ કેવી રીતે ટકાવે? તો કે આવી રીતે બધાને પોતાની મર્યાદાનું પાલન કરાવે, મનુષ્ય સિવાય, કે મનુષ્યને ભગવાને ફ્રીડમ આપેલી છે. પણ બાકી બધા તો કે એક પ્રકારની ભગવાનનું જે નિયંતૃત્વ છે, નિયમ રૂપે ભગવાન છે, તો બધા પોતાની રીતે નિયમોમાં રહેતા હોય. અગ્નિ દેવતા એના નિયમમાં. એટલે આ જે અનુભાગ જે છે એ ભગવાનનું અંતર્યામીપણું, ઈશ્વરપણું, ઈશનશીલતાપણું, જગન નિયંતાપણું, એ બધું બતાવવા માટે તો કે 9મો અનુભાગ છે. ભગવાનનું સૌથી પહેલા કે છે, પહેલા મંત્રમાં 2 ઋષામાં કે છે નમઃ ઈરિન્યાય અને નમઃ પ્રપથ્યાય. નમઃ ઈરિન્યાય એટલે ઈરિન્યાય એટલે જે રણ રૂપે ભગવાન રહેલા છે, મરુભૂમિ રૂપે પણ ભગવાન છે. નમઃ ઈરિન્યાય. અને નમઃ પ્રપથ્યાય એટલે જે રાજમાર્ગ રૂપે રહેલા છે, જે એવા મોટા, એકદમ જ મોટા રસ્તાઓ હોય એ રૂપે રહેલા ભગવાનને નમસ્કાર. પેલું કે છે નમઃ ઈરિન્યાય. ઈરિન્યાય એટલે આવું જેને કારણે મરુભૂમિ બને છે. એનો પૃથ્વી પર જેટલી બી જમીન છે, બાકી તો જળ છે, પણ જેટલી બી જમીન છે, તો એ જમીનમાં તમને ખબર છે કે બધી જમીન એક સમાન નથી. કોઈ જગ્યાએ પથરાળ જમીન હોય, ખૂબ જ એટલે ખૂબ જ તમે કટલાઈ સુધી લોકો ખોદે તો બધે પથ્થર જ નીકળે. તો નીચે બી ક્યાંય સુધી પથ્થર જ હોય. તો પથરાળ જમીન હોય અમુક જગ્યાએ તો કે ખૂબ જ ફળદ્રુપ હોય, અમુક જગ્યાએ તો કે મરુભૂમિ હોય, રણ હોય. તો આપણને હંમેશા એવું જ થાય કે જે બહુ જ સરસ ફળદ્રુપ જમીન હોય, જ્યાં બહુ બધું સરસ ઉગે, પછી ખૂબ બધું પાણી હોય, બહુ બધી વનસ્પતિ ઉગી શકે, અને એવી સરસ ફળદ્રુપ જમીન હોય તો એ જ ભગવાન, ત્યાં ભગવાનનો વાસ હોય. પણ મરુભૂમિ હોય કે જ્યાં આમ કેટલાય એટલે કેટલાય કિલોમીટર સુધી તમે નજર કરો તો એક તણખલું ન મળે. એ પેટ્રોલ હોય તો કઈક કાંટાવાળી વનસ્પતિ હોય, તો ત્યાં થોડા ને ભગવાન હોય. તો અહીંયા એ કે છે નમઃ ઈરિન્યાય, એટલે રણ પ્રદેશ જે છે એમાં પણ એ જ ભગવાન રહેલા છે, ભગવાન સદાશિવ, એને નમસ્કાર. એટલે જે નિયંતા રૂપે ભગવાન છે, એના નિયમોથી પૃથ્વીનો અમુક ભાગ જે છે એ મરુભૂમિ બનેલો છે. અને એવું નથી કે મરુભૂમિમાં કોઈ પણ પ્રકારના જીવો નથી. એમાં બી ઊંટ છે ને વીછી છે ને સાપ છે, એવા બધા હોય છે. એવા જીવો, અમુક જીવો રહેતા હોય છે એમાં મરુભૂમિમાં. તો એ બધામાં પણ ભગવાન વિલસી રહ્યો છે. એ ભૂમિમાં પણ, એ ભૂમિ રૂપે પણ પૃથ્વી દેવી રૂપે પણ ભગવાન જ, એવી ભૂમિમાં પણ ભગવાન જ વિલસી રહ્યો છે. એટલે કે છે નમઃ ઈરિન્યાય, અને એવા આવી મરુભૂમિમાં વિલસી રહેલા ઈશ્વરને નમસ્કાર. એટલે મેં તમને કીધું એમ કે આપણને જનરલી જે વસ્તુ બહુ સ્ટ્રાઇકિંગ અને વિભૂતિ રૂપ હોય, બહુ સારી હોય, ઉત્તમ હોય, બધા વખાણે, તો એમાં આપણને ઈશ્વરનું દર્શન થાય. અથવા તો આપણે એમ કહીએ તો ઈશ્વરની કૃપા છે. રણ પ્રદેશ હોય તો જનરલી આપણને એવું થાય કે આ તો બિચારાને કેવા શ્રાપ છે, અહીંયા થોડા ભગવાન હોય. તો અહીંયા ભગવાન એને પણ આવરી લે છે, કે મરુભૂમિ જે છે એ બી ઈશ્વર જે નિયંતા છે એના નિયમથી એ ટકે છે ને, એને કારણે એ ભૂમિ છે, અને એમાં ભગવાન વિકસી રહ્યા છે, એને નમસ્કાર. પછી બીજી ઋષામાં કે છે નમઃ પ્રપથ્યાય. નમઃ પ્રપથ્યાય એટલે તો કે પ્રપથ્યાય એટલે એવો રાજમાર્ગ, બહુ ગ્રેટ પાથ હોય, બહુ મોટો રસ્તો હોય. તો ભગવાન આની પહેલા, મીન્સ કે રુદ્રમાં આની પહેલા નાની ગલી ગુચી ને બધી
નાના નાના માર્ગ જે છે એનું વર્ણન આવી ગયું. અહીંયા હવે કે છે એવા રાજમાર્ગ રૂપે રહેલા ભગવાન જે છે એને મારા નમસ્કાર. શાસ્ત્રમાં માર્ગ શબ્દ જે છે જનરલી એનો કોઈ પણ ગત્યર્થ શબ્દ કે માર્ગ શબ્દ જે છે એ માર્ગ શબ્દ ગત્યર્થે અથવા તો મોક્ષ રૂપે માર્ગ શબ્દ વપરાતો હોય. એટલે આપણે એમ કે કે કયા માર્ગે એ ગયા એ જીવાત્મા, એમ કે ઉત્તરાયણ માર્ગે ગયા કે દક્ષિણાયન માર્ગે ગયા. એટલે માર્ગ શબ્દ જે છે એ ગતિના અર્થમાં શાસ્ત્રમાં પ્રચલિત છે. એટલે અહીંયા બી તમે નમઃ પ્રપથ્યાયમાં તો કે માર્ગ એટલે ગતિ, અને ગતિ એટલે શું તો કે જીવાત્મા જે છે એ વિશિષ્ટ લોકમાં ગતિ કરે એ રૂપે ભગવાન. એનો અર્થ શું તો કે સાધન સાધ્ય રૂપે ભગવાન છે. કે જીવાત્મા આવા મનુષ્યનો જન્મ મળ્યો હોય તો આવા કર્મ કરે તો એને આવી ઉત્તમ ગતિ થઈ શકે, આવા લોકમાં જઈ શકે. યથા કર્મ યથા શ્રુતમ. તો ભગવાન જે છે એ જુદી જુદી ગતિ આપનાર છે. ભગવાન જે છે સાધન સાધ્ય રૂપે ભગવાન છે. એટ ધ સેમ ટાઈમ ભગવાન જે છે, જે વ્યક્તિ ધર્મના માર્ગે ચાલે, જે વ્યક્તિનું અંતઃકરણ શુદ્ધ છે, તો જ્ઞાન પ્રદાતા રૂપે બી ભગવાન છે. એવું નથી કે બધાને ગતિ જ આપે. જે જ્ઞાનમાં જે જિજ્ઞાસુ છે, જે જ્ઞાન માર્ગ ઉપર છે, જેને મુક્ત થવું છે, તો ભગવાન એને મોક્ષ પણ આપે. એવું નથી કે એને જુદી જુદી ગતિઓ જ આપશે. મોક્ષ આપશે એટલે શું તો કે બધી ગતિઓમાંથી, આવાગમનમાંથી જુદા જુદા એક પછી એક યોનિમાં ધકેલાવાની બદલે મોક્ષ પણ પ્રદાન કરે. કેવી રીતે પ્રદાન કરે તો કે એ વ્યક્તિને એ મોક્ષ માટેનું જરૂરી જે છે એ બધું વાતાવરણ પૂરું પાડે, જરૂરી છે એ બધા સાધનો આપે. શું આપે તો કે નેચરલી અંતઃકરણ શુદ્ધિ આપે. ધર્મ માર્ગે ચાલતા હોય તો એને પછી ક્રમશઃ તો કે મોક્ષના માર્ગે મોક્ષ આપીને એને તો કે ભગવાન એવા પ્રકારે મોક્ષ આપીને મુક્ત કરે. એટલે કે છે કે નમઃ પ્રપથ્યાય એટલે જે એ કર્માધ્યક્ષ રૂપે ભગવાન કે જે મનુષ્યને જુદા જુદા ગતિ પણ આપે અને એટ ધ સેમ ટાઈમ મોક્ષ પણ આપે. એ ભગવાન સદાશિવ પરમાધ્યક્ષ રૂપે રહેલા ભગવાનને મારા નમસ્કાર. પછી એના પછી છે નમઃ કિગુંશિલાય ચ નમઃ ક્ષયણાય ચ. નમઃ કિગુંશિલાય એટલે એવા કિમશિલાય અથવા કિગુંશિલાય એટલે એવા પથરાળ પ્રદેશમાં રહેલા શિવજીને નમસ્કાર. જેમ રણ પ્રદેશની વાત કરીએ એમ હવે પથરાળ પ્રદેશની વાત કરે છે. ખૂબ જ કાંકરા અને પથ્થર હોય, પહાડો જ હોય, ત્યાં રહેલા ભગવાનને નમસ્કાર. અને ક્ષયણાય એટલે જે ખૂબ જ સારો, જેમાં વસવા યોગ્ય પ્રદેશ હોય, એમાં રહેલા ભગવાનને નમસ્કાર. કિગુંશિલાય એટલે મેં તમને કીધું કે એવો પ્રદેશ કે જ્યાં આગળ ખાલી પથરા હોય, આપણે રહી ન શકીએ, પણ છતાં કે લોકોએ માનવ સર્જિત એવું બધું બહુ છે કે લોકો એવો ખૂબ જ પહાડ વાળો વિસ્તાર હોય તો ત્યાં આપણે એમ કે રસ્તા કર્યા હોય, પછી પહાડોમાંથી ગુફા બનાવે, પહાડોને ચીરીને મોટા મોટા રસ્તા બનાવે ને રેવા જેવું બનાવે. એવું હવે બધું માનવ સર્જિત થાય છે. પેલા એવું હતું કે અમુક પ્રદેશો એવા હતા કે ત્યાં એ વસવા યોગ્ય જ નહોતા. અમુક વર્ષો પહેલા જ નહોતું. સપોઝ એમ કે હિમાલયમાં ખૂબ જ ઉપર જાય, એમ કે કેદાર ને બદ્રીનાથ ને ગંગોત્રી, યમનોત્રી, તો બિલકુલ રહેવા જેવું ન હોય. ત્યાં આગળ સપોઝ યાત્રાએ ગયા હોય ને તો વહેલી સવારે જઈ દર્શન કરીને રાત્રે બધા પાછા જ આવી જતા. એવું નહોતું કે ત્યાં બહુ બધી હોટલો હોય, ધર્મશાળા હોય, લોકો રહી શકે. કારણ કે એ બધું એકદમ જ આવું પહાડ ને પથરાળ વાળો વિસ્તાર છે જે વસવા યોગ્ય નથી.
ન તો એના ટેમ્પરેચરથી ન તો એનું કાંઈ બી એવી રીતે વસવા યોગ્ય ઈ નથી. દેટ ઇઝ ફિગુમ શિલાય. હા, પછી અત્યારે હવે એમ કે આધુનિક યુગમાં લોકો બધી કરે છે એમ કે એમાં રસ્તા બી કરે ને ત્યાં કેટલા હજારો કિલોમીટર ઊંચે એ બધું રહેવાનું કરી દે. દેટ ઇઝ અનધર થિંગ. પણ એ પોસિબિલિટી જે છે એ રૂપે બી ઈશ્વર છે કે આવું થઈ શકે. એના રસ્તા બંધાઈ શકે, આવા પહાડોમાંથી રસ્તા થઈ શકે. એ લોકો બ્લાસ્ટ કરીને કેટલા બહુ લાંબો સમય સુધી કામ કરીને બધું એ લોકો રેડી કરતા હોય છે. કેદાર સુધી આપણે જઈ શકીએ આરામથી. તો આપણને એવું થાય તો એ તો બધું મનુષ્ય કરે છે ને, પણ મનુષ્ય ત્યારે કરી શકે કે ઓલરેડી રો મટીરિયલ છે, ઓલરેડી એ નિયમ રૂપે ઈશ્વર છે કે આ રીતે આમ પથ્થરને આ રીતે કરો તો એ ગોઠવાય અને કાયમ માટે એમાં રસ્તા થાય અને લોકોને કઈ એક્સિડન્ટ ન થાય તો બી લોકો જઈ શકે. અને આવી રીતે ન કરો નિયમો પ્રમાણે તો કદાચ એક્સિડન્ટ થાય ને લોકો મરી બી જાય. પણ ટૂંકમાં જે માનવ સર્જિત છે ને એને કંઈક મિક્સ એન્ડ મેચ અને કોમ્બિનેશન કરી અને મનુષ્ય બનાવતા હોય. ધારો કે એમ કે આપણે એમ કહીએ કે પ્લાસ્ટિક તો માનવ સર્જિત જ છે, પણ એવું નથી. એનું છેલ્લે તમે જોવા જાવ તો રો મટીરિયલ ક્યાંકથી એને કાઢ્યું હોય કુદરતમાંથી. તમે એમ કહો કે આ તો પેપર છે, તો પેપરનું રો મટીરિયલ ત્યાંથી જ લીધું છે, કુદરતમાંથી. એટલે કુદરતમાં અમુક વસ્તુ છે, પછી સાયન્સ અને ટેકનોલોજીથી મિક્સ એન્ડ મેચ અને કોમ્બિનેશન અને જુદી જુદા નિયમોથી જુદું જુદું કેમિકલ્સને ભેગા કરી અને માનવે જુદું જુદું સર્જેલું હોય. પણ એન્ડ પ્રોડક્ટ તમે સૌથી પહેલી જ્યાંથી સ્ટાર્ટ કર્યું હોય તો ઈશ્વર દત્ત જ હોય. એને પ્રકૃતિમાંથી ક્યાંક ને ક્યાંક લીધેલું હોય. પછી તો કે બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરીને કર્યું હોય. એટલે અહીંયા કે છે નમઃ કિગુમ શિલાય, એટલે બેઝિકલી પથ્થરવાળું બધો ન વસી શકાય એવો પ્રદેશ, પરંતુ વ્યક્તિ અત્યારે કરેલો હોય તો એવી જગ્યામાં પણ ઈશ્વરનો જ વાસ છે. એ રૂપે રહેલા ભગવાનને નમસ્કાર. પછી આગળ કે છે નમઃ ક્ષયણાય. ક્ષયણાય એટલે એવી જગ્યા કે જ્યાં હવે આપણે આપણું રહેવાનું કરી શકીએ એવી સારી જગ્યા, વસવા યોગ્ય સ્થાનો. એટલે એવા સ્થાનો કે જ્યાં મનુષ્યનો વસવાટ થાય, જ્યાં જઈને વ્યક્તિને આપણે એમ કહીએ ને કે આમ એકદમ એમ કહીને ફીલ એટ હોમ, પોતાને ઘર જેવું ફીલ થાય. એમ અમુક પ્રદેશોમાં જાવ ને તો તમને એવું થાય કે અહીંયા રહી શકાય, પણ અમુક એવા ખૂબ જ એમ કે અતિશય, તમને કીધું કે આમ કિલોમીટર સુધી અફાટ રણ હોય અને સાવ સૂકા એમ પહાડો જ હોય બધા, તો તમને ત્યાં જઈને એવું ન થાય કઈ રહેવાય. પણ અમુક પ્રદેશો જે છે એ જુઓ તો તમને એકદમ જ એમ થાય કે અહીંયા તો રહેવાય. એટલે ક્ષયણાય એટલે એવી ભૂમિ કે ત્યાં જઈને તમને એવું ફીલ થાય કે અહીંયા રહી શકાય. એટલે બધા જ સ્થાન ભગવાનના છે. મરુભૂમિ પણ ભગવાનની ને કારણે ભગવાન ત્યાં બી વસે છે, પથ્થરોમાં પણ વસે છે, અને સાથે સાથે તો કે એકદમ વસવા યોગ્ય જગ્યા એવા સર્વ સ્થાનમાં રહેલા ભગવાનને નમસ્કાર. ક્ષયણાય એટલે વસવા યોગ્ય જગ્યા, સારી જગ્યા, તો એમાં બી ભગવાન છે. પછી આગળ કે છે ત્રીજા મંત્રમાં નમઃ કપર્દિને અને નમઃ પુલસ્તય. નમઃ કપર્દિને એટલે જટાધારી એવા ભગવાનને મારા નમસ્કાર. જટાધારી રૂપે રહેલા ભગવાન સદાશિવને નમસ્કાર. કપર્દિને એટલે જટા, અને નમઃ પુલસ્તય એટલે ભક્તોની હંમેશા આગળ આગળ રહીને રક્ષા કરનારા ભગવાનને નમસ્કાર. પુલસ્તય એટલે પેલું જોઈએ નમઃ કપર્દિને. કપર્દિને એટલે જેને જટા છે એવા ભગવાનને નમસ્કાર. જટા જે છે એ તમને ખબર છે કે એવા જટાધારી સાધુ હોય, અને એના જે વાળ હોય ને એ વડનું વૃક્ષ હોય ને એમાં
થી અમુક પ્રકારના રસ ઝરતા હોય એને કાપો ને, થડમાં કાપો લગાવે ને તો રેઝિન જેવું રસ હોય એમાં. તો આ બધા સાધુ હોય ને, હિમાલયમાં હોય, ગિરનારમાં હોય, જંગલોમાં જે સાધુ, તો ઈ રસ છે ને એ એના જટામાં ઈ લોકો લગાડતા હોય. એટલે એની જટા જે છે એકદમ કાયમ માટે એવી ને એવી રે. વડનો રસ કે વનસ્પતિનો રસ લગાડતા હોય એ લોકો. આપણે એવું થઈ ગયું જટા કેમ આવીને આવી રહે છે, તો એ એવું રેઝિન લગાડતા હોય, વનસ્પતિનો રસ બેઝિકલી. તો આપણે એમ થાય શું કામ જટા રાખે, આટલી લાંબી લાંબી જટા શું કામ રાખતા હશે? તો લોકમાન્યતા હંમેશા એવી છે કે શા માટે જટા રાખે, તો કે એ લોકોને વાળ ઓળવાનો સમય ન હોય. તમને થાય વાળ ઓળવાનો કેમ સમય ન હોય? તો વાળ ઓળવાનો સમય એટલે ન હોય કે પહેલાના જમાનો, અત્યારની હું નથી વાત કરતી, એ લોકો એ વખતે બહુ જ મહાન ઉપાસકો હતા. ઉપાસના બહુ જ કરતા, બહુ જ ઉપાસના કરે, એટલા બધા જપ કરે, એટલા બધા તપસ્વી હતા કે ઈ લોકોને પોતાના વાળને સંભાળવાનો ટાઈમ નહોતો. એટલે વધતા જાય, પછી બધે જટા ખુલ્લી થઈને આમ બધે ઉડતી જાય, તો એ એટલે પછી વડનો રસ એમાં નાખી દે એટલે એકદમ ચોંટી જાય, એટલે ઉડવાનું કઈ વાત નહીં. અને ખરાબ બી, એમ કે એમાં કઈ જીવાત કે એવું નહીં પડતું, એવું હું માનું છું. એ બધા એવા વનસ્પતિના રસથી રક્ષા થતી હશે, પણ બેઝિકલી એ લોકો આટલી જટા રાખતા હતા એનું રીઝન લોકવાયકા પ્રમાણે એવું છે કે એ લોકોને વાળને મેન્ટેન કરવાનો, વાળને સંભાળવાનો સમય નહોતો, એટલા બધા એ લોકો જપ કરતા હતા. લાઈક કે આપણે ખૂબ જ તપસ્વી રૂપે આપણને કોઈ આપણા ધ્યાનમાં કોઈ હોય તો એમ કે ભાલ્યો લૂંટારો જે છે એટલાને રામ નામ કર્યા, એટલા રામ નામ કર્યા કે એની ભાન જ ન પડી કે એની આસપાસ આટલા બધા રાફડા બંધાઈ ગયા, કીડીના રાફડા બંધાઈ ગયા, તો બી એને ખબર ન પડી. એટલે આમ તમે સમજી શકો કે લોકો જે બી તપસ્યા કરતા હોય, જે જપ કરતા હોય, કેટલા એકાગ્રતાથી એને બીજું કઈ દુનિયાનું ભાન જ ન હોય. ભલે એમ કે ધ્રુવ જે છે એ પેલા માટે કરે, કઈક જોઈએ છે રાજ્ય એટલે, પણ તો બી એનું વર્ણન એવું જ હોય કે 6 મહિના સુધી બસ, બીજું કાંઈ જ નહીં. એટલે જટા રાખવાનું કારણ કોઈ ફેશન કે બતાવવાનું કે હું તો મોટો સાધુ છું એવું નહોતું. ખરેખર એવું હતું કે એ લોકોને વાળ મેન્ટેન કરવાનો સમય બગાડવો ન હતો, એ બગાડી શકે નહીં, એટલા માટે જટા હતી. એટલે આવા જટાધારી તપસ્વી ઉપાસક રૂપે રહેલા ભગવાન સદાશિવને મારા નમસ્કાર, જે નિરંતર જપ કરે છે, જે નિરંતર એટલે સમાધિસ્થ છે, એવા ભગવાનને નમસ્કાર. પછી બીજું કે છે નમઃ પુલસ્તયે. પુલસ્તયે એટલે જે ભક્તોની આગળથી રક્ષા કરે, આગળથી રક્ષા કરે. ભગવાન હંમેશા ભક્તોની રક્ષા કરે, પણ જે ભક્તો ભગવાનનું એ રૂપે આવાહન કરે. ભગવાનનું કેવું છે કે તમે ભગવાનનું જે રૂપનું જે હેતુથી આવાહન કરો, જે હેતુથી કરો, તમે એમ કહો કે ભગવાન તમે અમારા મનની રક્ષા કરો, અમારા તનની રક્ષા કરો, અમારા વિચારો શુદ્ધ હોય, અમારા બધા જીવનના નિર્ણયો શુદ્ધ રહે, એવી રક્ષા કરો. અને જીવનમાં જે મુશ્કેલી આવે તો મુશ્કેલીમાં અમારી રક્ષા કરો. તો મુશ્કેલી આવે પછી ભગવાન આવે એનો શું અર્થ છે? એટલે પુલસ્તય એટલે શું? તો કે મુશ્કેલી આવે એની આગળથી ભગવાન રક્ષા કરે. એટલે ઘણા એવું ન કે એમ કે સુડીનો ઘા સોયથી ગયો, કે કર્મ અનુસાર કર્મ ફલદાતા એ બહુ બધું એને તો પરિણામ આપવાનું હતું, પણ એને હંમેશા જીવનભર ભગવાનની એવી ઉપાસના કરી હોય કે ભગવાન તમે અમારી આગળથી મુશ્કેલીઓ લઈ લેજો, અમારી બધી જે કઈ અમારા પાપ તાપ છે એને હરી લેજો, અમારી અશુદ્ધિને હરી લેજો, જેથી અમારી મુશ્કેલ જે છે એ થોડી ઓછી થાય.
એટલે આવે મુશ્કેલી એની પહેલા આગળથી ભગવાની મુશ્કેલીઓ બધી આપણી ઓછી કરી નાખે. એટલે ભોગવવું પડે, કારણ કે આપણે વાવેલું હોય એટલે ભોગવવું તો પડે ને. પણ આપણે એની પહેલા ઘણું બધી ઉપાસના કરેલી છે, તપશ્ચર્યા કરેલી છે, આપણે એકદમ સમર્પિત થઈને આપણા જપ તપ કર્યા હોય તો અહીંયા કે છે કે ભગવાન ભક્તોની આગળથી રક્ષા કરનારા છે. એટલે ભગવાન જાણે કે માર્ગ બંધુ છે. કેના માર્ગ બંધુ છે? તો જીવનની રાહના માર્ગ બંધુ છે. એટલે આપણા માર્ગમાં આવતા ઈ બંધુ બનીને આપણા માર્ગમાં આવતી બધી મુશ્કેલીઓને આગળથી આપણે હજી એ એટલી મુશ્કેલી સુધી એવા કાંટા કાકરા ને એવી ખૂબ જ જેમાંથી આપણને અતિશય તકલીફ પડે એવી રાહ પર આવી એની પહેલા ભગવાને એ રાહને આસાન કરી દીધી. પ્રોવાઇડેડ આપણી ભક્તિ જે છે નિરંતર હોય, કન્સિસ્ટન્સી હોય, સમર્પિત થઈને કરતા હોય તો, બાકી નહીં. એટલે ભક્તોની અહીંયા આગળ એનું પુલસ્ત એટલે ભક્તોની ભગવાન આગળથી રક્ષા કરે. એટલે જીવન માર્ગમાં માર્ગ બંધુ છે, મોક્ષના માર્ગમાં પણ માર્ગ બંધુ છે. આખું જીવન જે છે એમાં ભગવાન માર્ગ બંધુ તરીકે આગળ રહે. મોક્ષના પુરુષાર્થમાં પણ ભગવાન માર્ગ બંધુ બનીને આપણી આગળ ચાલે, સાથે નહીં આગળ ચાલે. અર્જુનની છે, અર્જુનને કેમ ભગવાન આગળ રહીને એના બધા તીર આવતા હતા બહુ જ જોરદાર બધા, એ બધા તીર જે છે એ ભગવાન પોતામાં સમાવી લેતા. ધેટ ઇઝ આગળથી ભગવાન રક્ષા કરનારા છે. પછી કે છે નમઃ ઓષ્ઠ્યાય ચ ગૃહ્યાય ચ નમસ્તલ્યાય ચ યજ્ઞ. હા, આપણે ચોથો મંત્ર નમઃ ગોષ્ઠ્યાય છે અને બીજું નમઃ ગૃહ્યાય છે. નમઃ ગોષ્ઠ્યાય એટલે ગૌશાળામાં રહેલા ભગવાનને નમસ્કાર, અને નમઃ ગૃહ્યાય એટલે ઘરમાં વસનારા ભગવાનને નમસ્કાર. ગોષ્ઠ્ય એટલે ભગવાન જે છે જે ગૌશાળામાં હંમેશા ઉપલબ્ધ છે એવા ઈશ્વરને નમસ્કાર. ગૌશાળામાં શું કામ ભગવાન છે? તો કે નેચરલી ગૌ માતાની ઈ રક્ષા કરે. એ ગૌ માતા જે છે એની રક્ષા કેવી રીતે કરે? તો કે જે જંગલમાં ગાયો હોય ને, તો એને બિચારીને બહુ બધું જે ઋતુઓનો તકલીફ છે એનો ત્રાસ ઘણો ભોગવવો પડે. ખૂબ જ તાપ હોય, ખૂબ જ ઠંડી હોય, વરસાદ હોય. એમ કે જયારે અમુક સિઝન હોય, આપણે તો ગોમાતાને માટે વરસાદ અને રાત્રે અને મચ્છરથી આપણે અંદર લઈ લઈએ, પણ જંગલની ગાયોનું શું થાય? એટલે એવી બધી ગાયોની ભગવાન રક્ષા કરે. ગૌશાળામાં પણ તો કે આવી રીતે ગાયોની રક્ષા કરે, જીવજંતુથી રક્ષા કરે, રોગોથી રક્ષા કરે, વરસાદથી રક્ષા કરે. આપણને એવું થાય આપણે ગાયોની રક્ષા કરીએ છીએ કારણ કે આપણે સરસ શેડ બાંધ્યો ને આપણે પંખા રાખ્યા ને આપણે ચોખ્ખું રાખીએ. પણ અલ્ટિમેટલી રક્ષા કરનાર કોણ છે? તો કે આવા બધા જ ઉપદ્રવોથી એને બચાવે. ઝીણી એને કેટલાય ઝીણા બધા જંતુ એને હેરાન કરતા હોય તો ભગવાન રક્ષા કરે. એટલે ગૌ માતા અને બધા જીવોનું ભગવાન રક્ષા કરે એ રૂપે રહેલા ભગવાનને નમસ્કાર. એટલે ગાયો જે છે એ બધા જીવો માટે કર્માધ્યક્ષ રૂપે ભગવાન છે. કે એ ગાય હોય કે ડોગ્સ હોય કે એ બધાને એનું જીવન સમાપ્ત થાય તો થવાનું હોય તો ભગવાન એ રૂપે પ્રેરણા કરતા હોય. લાઈક કે અમુક એવા ગીર ફોરેસ્ટમાં એવા વિડીયો મેં એકાદ હમણાં જોયો હતો કે આમ બધી ગાયો એક સાથે ધણમાં જતી હોય, ગીર ગાયો ચરવા માટે. એમાંથી એક ગાય એમ જ એક્સિડન્ટલી એ આખા ટોટલ ધણમાંથી છૂટી પડી જાય, ભૂલી પડી જાય. જનરલી એવું ન થાય, પોતાનો એને રસ્તો યાદ જ હોય છે. બધી જંગલમાં ચારવા લઈ જતા હોય તો એને એનો રસ્તો ખબર જ હોય, કોઈ દિવસ ભૂલે નહીં. પણ એનું પ્રારબ્ધ જયારે પોકારતું હોય તો એક ગાય એવો આમ વિડીયો હતો, એક ગાય જે છે એમ ટોટલ ગ્રુપમાંથી છૂટી પડી જાય અને પછી
એ ગીરના જંગલમાં એવી દિશામાં જ જાય કે જ્યાં બધા વાઇલ્ડ એનિમલ હોય, સિંહ ને વાઘ ને એવા. એટલે ત્યાં ગીર ફોરેસ્ટમાં સિંહ હોય એ બાજુ જ જાય અને સિંહ એને ખાઈ જાય. તો શા માટે? તો કે હવે એનું જીવન સમાપ્ત થવાનું. એના ગાય રૂપે, ગાયની યોની રૂપે એના જે કર્મો એ પૂરા થયા હોય તો ભગવાન પછી એને એવી પ્રેરણા કરે. એટલે એ બધા જીવોની ભગવાન જે છે એ કર્માધ્યક્ષ રૂપે એની ગતિ આ ગતિનું ધ્યાન રાખતા હોય અને સાથે સાથે એનું જીવન છે ત્યાં સુધીની રક્ષા બી કરતા હોય. એવા ભગવાનને નમસ્કાર. ધેટ ઇઝ નમઃ ગોષ્ઠ્યાય. ને પછી કે છે નમઃ ગૃહ્યાય. ગૃહ્યાય એટલે તો કે જે ગૃહમાં રહે, ઘરમાં રહેના, જે ઘરમાં વસનારા છે એ રૂપે બી ભગવાન સદાશિવ છે, એને મારા નમસ્કાર. ઘરમાં વસનારા એટલે શું? તો કે ઘર શેનાથી બને? તો ઘરની એવી વ્યાખ્યા છે, ગૃહિણી ગૃહમ ઉચ્યતે. કે ઘર જે છે એ કોને કહેવાય? તો કે ગૃહિણીને જ ગૃહ કહેવાય. ગૃહિણીને ઘર કહેવાય શું કામ? તો કે ઘરમાં ગૃહિણી જે છે એનામાં એવી શક્તિ છે કે એ ઈંટ અને સિમેન્ટના બનેલા મકાનને ઘર બનાવી શકે. ગૃહિણીમાં એવી શક્તિ ભગવાને આપેલી છે. એટલે એ જે છે ઘર એ છે જેમાં વ્યક્તિને જઈને હાશ થાય, શાંતિ થાય, નિરાંત થાય. તો એવું જે મકાન જે છે એને આવું શાંતિ ભર્યું સ્થાન બનાવનાર કોઈ હોય તો ગૃહિણી છે. અને એ રૂપે ભગવાન રહેલા છે કે એ સ્ત્રીના હાથમાં છે, સ્ત્રી કરી શકે. એ ઘરને આવું ખરેખર સ્વર્ગ કે આવું સરસ પવિત્ર સ્થાન કરી શકે. મકાનમાંથી આવું ફીલ એટ હોમ કે શાંતિ વાળું, નિરાંત વાળું સ્થાન બી બનાવી શકે અને નરક બી બનાવી શકે. પણ જે આવું શાંતિ ભર્યું, જે ખરેખર જેને ઘર કહી શકાય, ઘરનો દરજ્જો આપી શકાય, એ સ્થાન રૂપે ભગવાન છે. એટલે આપણને એવું થાય કે ખાલી ભગવાન મંદિરમાં છે, મૂર્તિમાં છે. એવું નથી. ભગવાન તો કે ગૃહિણી રૂપે બી ભગવાન, એ ગૃહસ્થી કપલ દંપતિ રૂપે બી ભગવાન, બાળક રૂપે પણ ભગવાન. ભગવાન કણ કણમાં વ્યાપ્ત છે. તો કે ગૃહિણીના આવા સંકલ્પો જે છે, જે આવું સરસ ઘર બનાવી શકે, એ રૂપે ભગવાન છે. એટલે ઘર જે છે એ તો કે નો ડાઉટ આખા ઘરના બધા સદસ્યોના સહિયારા પ્રયત્નથી એને ઘરનો દરજ્જો મળે. નહીતર ઈ હોટલ છે. પણ લીડ રોલ કોનો છે? તો કે ગૃહિણીનો છે. બધાના સહિયારા પ્રયાસથી થાય. કે પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા હોય કે ઘર એ છે કે જ્યાં આગળ રોજે પૂજા થતી હોય તો એ ઘર છે. ઘર એ છે કે જ્યાં આગળ કલાને સ્થાન હોય, સંસ્કૃતિને સ્થાન હોય, સારા વાંચનને સ્થાન હોય, કે જ્યાં વ્યક્તિ એનો પ્રમાણિક સંવાદો કરી શકે. નહીં તો એનો ઘણાને ઘરમાં એવું હોય કે ના, એને એવું કહીએ ને તો એને ખોટું લાગી જાય. ના, એને તો આમ ન કહેવાય. ના, એને તો આ કહીએ તો આમ થાય. તો ત્યાં પ્રમાણિક સંવાદો નથી. એટલે એ ઘરમાં સ્ત્રી આવું કરી શકે. પૂજા નથી કરતા તો બધાને પૂજા કરતા કરી શકે. જપ નથી કરતા તો જપ કરતા કરી શકે. સત્સંગ કરે, સારું વાંચન કરે. તો એ સ્ત્રીના હાથમાં છે. અને ઘરમાં પણ પોતાની બધી વાતો છુપાવવી પડે અને બહારે જઈને કેવી પડે તો એ ઘર નથી. એ ઘરમાં મુક્ત અને પ્રમાણિક સંવાદો અને સ્થાન હોય તો એ ઘર છે. અને ઘરમાં ઘર ઈ છે કે જ્યાં બધાને ભાવે એવી ફ્રેશ રસોઈ બનતી હોય. એવું નહીં કે સ્વિગી કરી નાખો ને અહીંયાથી બહારથી હોટલમાંથી જમવાનું લઈ આવો. એ બી ઘર નથી. કે જ્યાં આગળ રોજ ભગવાનને થાળ ધરાતો હોય. ભગવાન માટે થાળ ધરાય તો આમ એવી
સાત્વિક ભોજનની એકદમ સરસ અરોમા જે ઘરમાં હોય, ખુશ્બુ આવતી હોય, નહીં કે બહારથી બધું ગમે તેવું તામસિક આહાર ઘરમાં આવતો, એ ઘર નથી. એટલે મેં તમને કીધું કે ભલે બધા લોકોના પ્રયત્નથી એ ઈંટ સિમેન્ટનું જંગલ જે છે એને ઘર તમે તો બનાવી શકો, બધાએ સહિયારો પ્રયાસ કરવો પડે, પણ લીડ રોલ સ્ત્રીએ લેવો પડે. એટલા માટે સંસ્કૃતમાં આવી વ્યાખ્યા આપી, ગૃહિણી ગૃહમ ઉચ્યતે. એ ગૃહિણી જ ગૃહ છે. પણ જો ઘરની સ્ત્રીને જ એટલી બધી આળસ હોય, ઈ જ સવારે વહેલી ન ઉઠે, ઈ જ નાયા ધોયા વિના કિચનમાં જાય, એ પોતે જ ભગવાનને થાળ ન ધરતી હોય, એ પોતે જ માળા કે પૂજા ન કરતી હોય, તો એને તમે ઘર ન કહી શકો. કારણ કે સ્ત્રી જેવી હશે એવું એનું બચ્ચું થશે, અને એવી આખી, એટલે સ્ત્રી હશે એવું જનરેશન નેક્સ્ટ એવી જ બનશે. એટલે અહીંયા આગળ નમઃ ગૃહ્યાય એટલે આવી રીતે ઘરમાં વસનાર, એટલે ઘરને ઘર બનાવનાર રૂપે પણ ભગવાન છે. એ ભગવાનને મારા નમસ્કાર. અને પછી કે છે પાંચમો મંત્ર, નમઃ તલ્પ્યાય અને નમઃ ગેહ્યાય. તલ્પ્યાય એટલે જે તલ્પ્યાય એટલે પલંગ રૂપે, બેડ રૂપે, અર્થાત વિશ્રામ રૂપે રહેલા ઈશ્વરને નમસ્કાર. અને નમઃ ગેહ્યાય એટલે મોટા મેન્શન, આપણે જેને પેલેસ કહીએ કે મોટા બંગલા જે છે, એમાં રહેનાર રૂપે રહેલા ઈશ્વરને નમસ્કાર. નમઃ તલ્પ્યાય પેલા લઈએ તો પલંગ રૂપે કે બેડ રૂપે ભગવાન છે, અર્થાત ભગવાન મારા જીવનમાં વિશ્રામ રૂપે મને થાક ઉતારનાર રૂપે ભગવાન છે. થાક ક્યારે ઉતરે? તો કે આપણે પલંગમાં બેડમાં જઈએ ને આપણને ઊંઘ આવે તો. એટલે ઊંઘ આવવી એ ઈશ્વરની કૃપા. જેને ઊંઘ ન આવતી એવા કોઈ વૃદ્ધો હોય તો એને પૂછો તો તમને ખબર પડે કે એવી ઊંઘ આવે કે વ્યક્તિને થાક ઉતરી જાય, એકદમ વિશ્રાંતિ, એકદમ વિશ્રામ થઈ જાય, પછી વ્યક્તિ ફ્રેશનેસ આખો દિવસ અનુભવે, તો એ ઈશ્વરની કૃપા છે. તો નમઃ તલ્પ્યાય એટલે આવી સારી ઊંઘ અને એકદમ વિશ્રામ આપણને આપે, થાક ઉતારી નાખે, એવા એ રૂપે રહેલા ઈશ્વરને નમસ્કાર. અને નમઃ ગેહ્યાય એટલે ભગવાન નાનામાં નાનકડું ઘર હોય એમાં બી ભગવાન નો વાસ વ્યક્તિ ધારે તો કરી શકે. કારણ કે નાનકડું એવું મકાન છે, એ સાવ નાનકડું એક રૂમ, પણ એને બી ઘર બનાવવું ગૃહિણીના હાથમાં છે. તો એની સાથે સાથે ખૂબ જ મોટું મેન્શન છે, પેલેસ છે, તો એને પણ એ પેલેસને પણ ઘર બનાવવું, જેને આપણે સ્વીટ હોમ કહીએ, કે જ્યાં વ્યક્તિને નિરાંત થાય, જ્યાં વ્યક્તિ જે છે એનો અને આખા પરિવારનો સરસ વિકાસ થતો હોય, તો એ રૂપે ભગવાન છે. એટલે મોટા મેન્શન રૂપે નમઃ ગેહ્યાય એટલે મોટા મેન્શન કે મહેલ રૂપે બી ભગવાન છે, પ્રોવાઇડેડ તો કે એ વ્યક્તિ ત્યાં બી એવો પ્રયત્ન કરે કે એને પોતે તો કે બંગલાને કે પેલેસને ઘર બનાવી શકે. તો એ રૂપે તો કે ભગવાન રહેલા છે, એને મારા નમસ્કાર. અને પછી છઠ્ઠા મંત્રમાં બી આગળ ભગવાન સર્વ રૂપે છે, અંતર્યામી રૂપે છે, એનું વર્ણન ચાલુ છે. આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતા